નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયો કાર્યક્રમની અંદર આપણે ચર્ચા કરશું મગફળીના પાકની અંદર કેવા પ્રકારનું ખાતર કે જે પાયાના ખાતર તરીકે ઓળખાય, તો કયું ખાતર પાયાની અંદર નાખી શકાય જેથી કરીને ખૂબ સારું ઉત્પાદન આપણા ખેડૂત મિત્રોને મળી શકે, એની ચર્ચા કરવાની છે. તો આપ સર્વે મિત્રોને એક વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી થોડો કદાચ લાંબો થાય તેમાં પણ જોવાનું ચૂકશો નહીં. તો એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે ફરજ બજાવું છું. મિત્રો, સૌ પ્રથમ તો અને હજી પણ જે લોકોએ કદાચ સબસ્ક્રાઇબ નથી કર્યું તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દે, કારણ કે આ ચેનલને મોટું વટવૃક્ષ બનાવી અને આપણા દેશના સેવાડાના માનવી સુધી આપણે કૃષિની માહિતી પહોંચાડવાનો પ્રયત્ન. ઉપરાંત સાથે સાથે વૈજ્ઞાનિકો શું કરી રહ્યા છે, કૃષિ યુનિવર્સિટી શું કરી રહી છે અને પ્રગતિશીલ ખેડૂતોના કેવા અનુભવ રહ્યા છે, આ ચેનલના માધ્યમથી આપને પહોંચાડવાનું કામ મારે કરવાનું. તો આ ચેનલ જે લોકો હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અહીંયા જે કાળું બટન દેખાઈ રહ્યું છે, બટન ઉપર જઈને આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. એની બાજુમાં જે બેલ આઇકોન એટલે કે ઘંટડી જેવું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે, જેથી કરીને આપને છે માહિતી તરત મળી જાય. મિત્રો, લાઇકનું જે આવું બટન આવે છે ને, એને દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી કરેલી લાઇક અમને ઘણો બધો પ્રેમ અને હૂફ આપતી હોય છે. તો મિત્રો, ખાસ મગફળીના પાકની અંદર ખાતર વ્યવસ્થાપન ખૂબ અગત્યનું છે. આપણે ખાતરની વાત મગજની અંદર લઈએ એટલે આપણા મિત્રને એક જ વસ્તુ યાદ આવે, કેવી? ડીએપી નાખી દેવાય, યુરિયા નાખી દેવાય. મિત્રો, ત્રણ પેઢીથી મારા બાપા દાદા આ બધા જ ડીએપી અને યુરિયાનો વપરાશ કરતા આવ્યા છે, છતાં પણ હજી આપણે એની અંદર કોઈ ફેરફાર કરી શક્યા નથી. મિત્રો, ડીએપી અને યુરિયા જેવા ખાતરોના વપરાશથી આપણી જમીન છે બંજર બની ગઈ છે, જમીન છે કડક બની ગઈ છે, જેના લીધે થઈને ઉત્પાદન મગફળીનું સદંતર દિવસે ને દિવસે ઘટતું જાય છે. ગયા વર્ષે આપણે જે ખેડૂત મિત્રોને એસએસપી, એમોનિયમ સલ્ફેટ ને પોટાશની ભલામણ કરી હતી, તમે કોમેન્ટોની અંદર જોજો કે કેટલી સારી મહત્વની કોમેન્ટો આવવાની છે. અને તમારી પાસેથી જે લોકોને ગયા વર્ષે ખરેખર રિઝલ્ટ મળ્યું હોય તો આપણા દેશના ખેડૂતોને ફાયદો થાય એના માટે થઈને કોમેન્ટ લખવાનું નહીં ભૂલતા કે મને ફાયદો થયો તો મેં આ ખાતર વાપર્યા હતા. મિત્રો, એટલા માટે કહેવું પડે કે જ્યારે ખેડૂતને ખાતરની વાત કરીએ એટલે ડીએપી યુરિયા સિવાય કંઈ નથી દેખાતું, એ ન થાય એના માટે થઈ, કારણ કે આપણે ત્રણ પેઢીથી નાખ્યું છે છતાં રિઝલ્ટ નથી મળ્યું. તો હવે એની પાછળ આપણે રિઝલ્ટ લેવા માટે સૌ પ્રથમ માત્ર રાસાયણિક એકલું નહીં પણ દેશી ખાતરનો પણ ઉપયોગ કરવો પડે. 1 વીઘાની અંદર આપણે 1 થી 2 ટન દેશી ગળતરિયું સાણિયું ખાતર એનો ઉપયોગ કરવાનો છે. ઘણાને એમ કહીએ ને સાણિયું ખાતર તો કે એ અમારી પાસે હોવું જોઈએ ને, એટલે ભાઈ એની વ્યવસ્થા આપણે થોડીક કરવાની હોય. 1-2 ટનની વ્યવસ્થા થઈ શકે તો ઉત્પાદન સારું લઈ શકાય. એટલે દેશી સાણિયું ખાતર 1 વીઘે 1 ટન, 1 થી 2 ટન જેટલું, એટલે 8 થી 10 ટનની યુનિવર્સિટી ભલામણ કરી રહી છે. બીજું એ સિવાય મિત્રો, ગયા વર્ષે પણ આપણે વાત કરી છે કે ખોળનો ઉપયોગ કરવામાં આવે તો પણ સારું ઉત્પાદન લઈ શકાય, કારણ કે ખોરાક તો જોશે ને. આ દેશી અને રાસાયણિક છે એ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ આપે, તો જમીનની અંદર જે બેક્ટેરિયા છે એનો ખોરાક ક્યાં આવે? આ કઈ રાસાયણિક ખાતર ખાઈ શકાય ખરું? હાથ ઉપર રાખીએ ને તો આની અંદર કોહવાય, ઓજવાઈ જાય અને સાંભળી છે એ લેવાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. તો એને બેક્ટેરિયાની શું પરિસ્થિતિ સાથે એના માટે ઉપયોગ કરવો અતિ આવશ્યક છે. 1 વીઘાની અંદર જોઈએ તો દિવેલીનો ખોળ પણ ઉપયોગ કરી શકાય, લીંબોળીનો ખોળ પણ ઉપયોગ કરી શકાય અને મગફળીનો ખોળ પણ ઉપયોગ લઈ શકાય. મિત્રો, જ્યારે દિવેલીના ખોળનો આપણે ઉપયોગ કરવો હોય ત્યારે 1 વીઘાની અંદર મેક્સિમમ આપણે 100 કિલો દિવેલીનો ખોળ નાખીને પણ સારું ઉત્પાદન લઈ શકાય. 50 કિલો જેટલો લીંબોળીનો ખોળ નાખીને પણ સારું ઉત્પાદન લઈ શકાય અને 50 કિલો જેટલો મગફળીનો ખોળ નાખીને પણ સારું ઉત્પાદન લઈ શકાય. હવે દિવેલીનો ખોળની ભલામણ ભારતીય સંશોધન કેન્દ્ર જે આવેલું છે મગફળીનું જુનાગઢ ખાતે, ત્યાંથી એની ભલામણ થયેલી છે.
પરંતુ જ્યારે લીંબોળીના ખોળ અને મગફળીના ખોળના અખતરા ગયા વર્ષે આપણા ખેડૂત મિત્રોએ લીધા હતા અને એને ખૂબ સારું પરિણામ મળ્યું હતું, કારણ કે મગફળીને જો મગફળીનો ખોળ ખવડાવવામાં આવે તો સારું પરિણામ મળી શકે, પરંતુ એક મુદ્દો ધ્યાને રાખવાનો છે, મુંડાનું પ્રમાણ પણ વધી શકે. ખાસ ધ્યાને રાખવાનું છે, મગફળીનો ખોળ ખાસ પણ વીઘે 50 કિલો ભૂકો કરીને નાખવામાં આવે તો સારામાં સારું પરિણામ મળે છે. એટલે ખાસ યાદ રાખજો, આને છે આપણે 100 કિલો લેવાનો છે અને 50 કિલો અને આને 50 કિલો નાખી શકાય. આ ત્રણમાંથી કોઈ પણ એકની વાત કરું છું, નહીં કે ત્રણમાંથી કોઈ પણ એક ખાતરનો તમે ઉપયોગ કરી શકો, એટલે દિવેલીના ખોળ, લીંબોળીનો ખોળ અથવા મગફળીનો ખોળ. એ સિવાયની વાત કરીએ તો રાસાયણિક ખાતર ડોઝ આપણે છેલ્લે જણાવશું, કારણ કે ત્યાં સુધી તમે વિડીયોની અંદર બન્યા રહેજો. રાસાયણિક ખાતરની ભલામણ 12.5 કિલો જેટલું નાઇટ્રોજન, યાદ રાખજો બહુ નહીવત છે, 12.5 કિલો જેટલું નાઇટ્રોજન, 25 કિલો જેટલું ફોસ્ફરસ અને 50 કિલો જેટલું પોટાશ ની ભલામણ થયેલી છે. 12.5, 25, 50 કિલો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એક હેક્ટર દીઠ, એટલે કે 100 ગુઠાની ભલામણ. એટલે નાઇટ્રોજન જુઓ બહુ નહીવત થયું, છતાં પણ આપણે નાઇટ્રોજનના ઢગલા કરી દેતા હોઈએ છીએ. એટલે આ રાસાયણિક ખાતરની ભલામણ છે. કયા ખાતરના સ્વરૂપે નાખવું એનો આપણે આગળ ચર્ચા ચાલુમાં કરશું. એ સિવાયની ઓર્ગેનિક ખાતર ગયા વર્ષે સાતી ઠોકીને કહી શકાય, જે મિત્રોએ વીઘે 2 કિલો આપણે ભલામણ કરી છે, હવે કયું લેવું નહીં અહીંયા આપેલા નંબર ઉપર ચર્ચા કરી લેજો, પછી જ આગળ લેજો, નહીતર તમે કોઈ પણ દુકાને જશો એટલે પકડાવી જ દેશે, સાહેબે આ જ કીધું, સાહેબે એ નહોતું કીધું. પણ આપણી ભૂલ છે કે આપણે સાહેબને પૂછ્યા વગર અથવા અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર પૂછ્યા વગર આપણે જતા રહ્યા છીએ. ઉપરાંત આપણે જ્યારે ફોન કરીએ ને ત્યારે મગજની અંદર યાદ રાખવું જોઈએ કેટલા વાગ્યા છે ઘડિયાળની અંદર. હજી તો 7-9 વાગ્યા હોય ત્યાં ફોન આવી જાય, રાતના 12 વાગ્યે પણ ફોન આવી જાય, એમ નહીં. તમે ઘણા બધા છો, અમે એક હોય છીએ સમય મર્યાદાની અંદર, સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી, બપોર પછી 2 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી તમે ફોન કરો નંબર ઉપર, તમને જવાબ મળવાની શક્યતા રહેશે. તમને એવું થશે ફોન બંધ આવે છે તો ફોન ચાલુ આવે છે, પણ તમારા જ મિત્રો ફોન કરે છે એટલે ફોન ચાલુ આવે છે, પણ એક રિંગ મારવાની મર્યાદા રાખજો, તમને ખૂબ સારો જવાબ મળવાની શક્યતા રહેશે. એટલે ઓર્ગેનિક ખાતર વીઘે 2 કિલો, વીઘે 2 કિલો ઓર્ગેનિક ખાતર તમને આમ ટકોરો ઠોકીને કહી શકાય કે રિઝલ્ટ મળે. અને ખેડૂત છે ને દિવાળીએ ઘૂઘરા જેવો થઈ જાય. કેવો? ઘૂઘરા જેવો, કારણ કે એને દોડવા જેટલા બધા બેસે કે તમે એની વાત પૂછોમાં. ખૂબ સારું ઉત્પાદન ગયા વર્ષના ખેડૂતોના અનુભવના લીધે આધારે કહું છું, નહીં કે હું મારી પોતાની વાત કરું છું. એટલે ખાસ તમારે ધ્યાને રાખવાનું છે, દેશી ખાતર, ખોળ, રાસાયણિક ખાતર અને ઓર્ગેનિક ખાતરનું જો સંયોજન કરવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય. હવે મિત્રો ખાતર કેટલું નાખવું એ કઈ રીતે નક્કી કરશું? ગયા વર્ષના વિડીયોની કોમેન્ટમાં એવું હતું કે ભાઈ એટલું બધું ખાતર નાખવાથી મગફળીમાં કઈ ઉત્પાદન ન મળે ને આપણે બાવા થઈ જાય. હવે ખાતર કેટલું નાખવું? ઘણાએ એવું કીધું હતું ખાતર નાખ્યા વગર સારું ઉત્પાદન લઈ શકાય. એમાં હું હા પાડું છું કે હા લઈ શકાય, તમારી જમીનની તાસીરના આધારે. મારું શરીર ખડતલ હોય તો 4 દિવસનો ઉપવાસ કરી શકું, ઘણા 2 કલાક પણ ભૂખ્યા નથી રહી શકતા. એ એની શરીરની તાસીરના આધારે, કારણ કે તમારી જમીનનું તાસીર કેવી છે, તમારી જમીન કેવા પ્રકારની છે, તમે આગળનો પાક શું વાવ્યો છો, આગળ માવજત કેવી કરેલી છે, એના બધા ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. એટલે તમારી જમીન જો ખરેખર સારી હોય, ઉપજાવ શક્તિ, એટલે કે તમે આગલા વર્ષનું તમારો મગફળીનો અનુભવ હોય, મગફળીનો વિકાસ બહુ થઈ જતો હોય તો તમારે ખાતર ઓછું નાખવાનું છે. મગફળીનો વિકાસ થતો નથી તો તમારે ખાતર છે વધારે નાખવું પડે, એટલે કે ભલામણ થયેલો જથ્થો નાખવાનો છે, એનાથી વધારે નાખવાનું નથી. પણ ખાતર તમારી જમીનના તાસીરના આધારે, નહીં કે હું કહું એ પ્રમાણે. તમે જમીનની લેબોરેટરી કરાવો, લેબોરેટરી કરાવ્યા પછી જમીનનો રિપોર્ટ આવે ને એના આધારે જો ખાતર નાખવામાં આવે તો ખૂબ સારું પરિણામ મિત્રો મળી શકે, એની હું તમને 100% ખાતરી આપું છું. એટલે જમીનનું પૃથ્થકરણ કરાવવું ખૂબ અગત્યનું છે. તમારી આસપાસ જ્યાં પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય, જ્યાં પણ કૃષિ યુનિવર્સિટી હોય, ત્યાં જઈ અને તમે તમારી જમીનનું પૃથ્થકરણ કરાવી શકો છો. બીજું, પાયાનું ખાતર મિત્રો પાયામાં નાખવાનું છે, કારણ કે ઘણા બધા મિત્રો એવું કરતા હોય છે, પછી ખાતર છે પાછળથી નાખવાનો પ્લાન કરતા હોય છે. હવે ફોસ્ફરસ યુક્ત ખાતર, પોટાશ યુક્ત ખાતરો કે જે પોતે વહન નથી કરતા,
આવા ખાતરોને જો ઉપરથી નાખવામાં આવે એટલે માથા ઉપર થાળી મૂકી અને જમવા આપ્યા બરાબર થાય. જ્યારે આપણે જમવા બેસીએ ને ત્યારે થાળી આ લેવલ બરાબર પણ નથી ચાલતી. થાળીને મોઢા કરતા નીચેના ભાગે રાખવી પડે. એટલે કે છોડવો અહીંયા વાવેલો છે, અહીંયા છોડવો વાવેલો છે, તો અહીંયા ખાતર ન નાખી શકાય, કારણ કે એનું મૂળ છે અહીંયા છે. અહીંયા એનું શું છે? મોઢું. એટલે કે આપણે એને મૂળ તરીકે ઓળખીએ. મૂળ છે, મૂળ અહીંયા છે, ખાતર અહીંયા નાખ્યું એટલે હવે અહીંયા લેવા આવે તો થાય. હવે ઈ એમ કે તમારે ઉત્પાદન જોતું હોય તો અમને આપો. અમારે તમને ઉત્પાદન આપવાની જરૂરિયાત નથી, પરંતુ આપણે જરૂરિયાત છે ઉત્પાદનની, એટલા માટે ખાતરને અહીંયા નાખવું પડે. ક્યાં? પાયાનું ખાતર પાયામાં જ નાખવું પડે. હવે જે લોકો સાસ પાડીને વાવેતર કરે છે એ વાવણી પહેલા જ્યારે સાસ પાડતા હોય ત્યારે આપી શકે, અને જે લોકો વાવેતર સમયે નાખે છે અત્યારે ઓટોમેટિક વરણીની અંદર વાવેતર સમયે પણ નાખી શકે. એટલે પાયાના ખાતર મિત્રો પાયામાં નાખી દેવાના છે. મગફળીનું વાવેતર થઈ ગયા પછી કોઈ ખાતરની ભલામણ નાખવાની નથી. આગળ આપણે વોટર સોલ્યુબલ કે બીજા જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એની ચર્ચા કરશું, પણ જે આ મોટા મોટા 50-50 કિલોની થેલીઓમાં જે ખાતર આવે એની ભલામણ નથી. હવે વાત કરવી છે ભલામણ કેટલા, કયો ડોઝ નાખવો જોઈએ, કયું ખાતર નાખવું જોઈએ, એની ચર્ચા હવે કરવાની છે. કારણ કે આમાં હું તમને પહેલા ઈ કહી દઉં, સુપર ફોસ્ફેટ કયું? SSP સિંગલ સુપર ફોસ્ફેટ વીઘે 25 કિલો 16 ગુઠાના વીઘાની વાત કરું છું. SSP 16 ગુઠાના વીઘામાં વીઘે 25 કિલો નાખવાનું છે. એ પછીનું બીજું ખાતર આપણે એમોનિયમ સલ્ફેટ. કેટલું નાખવાનું છે? વીઘે 10 કિલો. તમને કીધું છું ને, બહુ નહીવત માત્રામાં 12.5 કિલો જેટલા નાઇટ્રોજનની જરૂરિયાત છે, એટલે એમોનિયમ સલ્ફેટ વીઘે 10 કિલો નાખવાનું છે. અને એ સિવાયનું પોટાશ, જે મ્યુરેટ ઓફ પોટાશ કરીને આવે છે, બરાબર. બાયો પોટાશમાં હલવાતાની યાદ રાખજો, આ દુનિયા છેતરવા જ બેઠી છે. આપણે બાયો પોટાશમાં ફસાવાનું નથી. આપણે પોટાશ નાખવાનું છે વીઘે 15 થી 18 કિલોના માપમાં. કેટલું? 15 થી 18 કિલો. હવે બાયો પોટાશની અંદર 16% પોટાશ આવે, અને જ્યારે એમઓપી લેવા જઈએ મ્યુરેટ ઓફ પોટાશ, એની અંદર 58% પોટાશ આવે. તમને એમ થાય કે સાહેબ મેં પોટાશ તો નાખ્યું હતું, છતાં આમાં કેમ રિઝલ્ટ ન મળ્યું? પણ તમને ઉપર બાયો લખીને આપ્યું છું, તમને ખબર નહોતી. એટલા માટે થઈને ખાસ યાદ રાખજો, સિંગલ સુપર ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ અને પોટાશ. આ એટલા માટે મગફળીને 5 પોષક તત્વોની જરૂરિયાત છે. કેટલા? 5. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને કેલ્શિયમ. કારણ કે કાંધાનું પ્રમાણ ઘટાડવું હોય, ડોડવો ભરાવદાર બનાવવો હોય તો સિંગલ સુપર ફોસ્ફેટ નાખવું પડે. કેટલું? તો કે સિંગલ સુપર ફોસ્ફેટ તમારે 25 કિલો નાખવાનું છે. કેટલું? લેજો. એટલી માહિતી તમારા સુધી આજના ખાતરની પહોંચાડવાની હતી. એટલે ઓર્ગેનિક ખાતર નાખવાનું ખાસ ભૂલતા નહીં. આપેલો નંબર છે એની ઉપર કોન્ટેક્ટ કરી લેજો. બીજું, જે ખેડૂત મિત્રો આ ખાતરનો વિડીયો જોઈ રહ્યા છે સાથે સાથે પશુપાલન કરે છે, એ મિત્રોને એક નમ્ર નિવેદન છે કે આપણે ચોમાસુ ઋતુની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો આપણા પશુને સારો મળી રહે, લીલો ચારો સતત અને સારો મળી રહે, એના માટે થઈને કાળી જુવારનું બિયારણ અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉપલબ્ધ છે. તો તમે અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર અહીંયા જે નંબર આપેલો છે તમે માહિતી મેળવી શકો છો. બિયારણની માહિતી પણ ત્યાંથી તમને મળી જશે. અને મિત્રો, 1 વીઘાની અંદર 5 કિલો બિયારણનું વાવેતર કરવાનું હોય ને ખૂબ સારું 10-15 વાઢ આ જુવારની અંદર આવે છે, તો જુવારનું વાવેતર તમે કરો એવી અપેક્ષા હું પણ રાખું છું, જેથી કરીને આપણને આપણા પશુ છે એ ખૂબ સારો એવો લીલો ચારો મેળવતા થાય અને એનું દૂધ ઉત્પાદન સારું થાય, એટલે આપણે આર્થિક સદ્ધર બની શકીએ. આટલી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી. ભવિષ્યની અંદર મગફળી માટે ફરીથી માહિતી મળતી રહે એના માટે ચેનલને કદાચ હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.